પહેલા શું છે કે મારે એની સચોટ માહિતી મળે કે ક્યારેક સ્પ્રે લેવો, કયા સમયે સ્પ્રે લેવો, કે છોડવો ક્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો એ ટાઈમે, અને હવાની ગતિ અને દિવસનો કેવી રીતે ઓલ્યું હોય એના ઉપરથી આપણે માહિતી મળતી કે આ ટાઈમે તમારો સ્પ્રે સારી રીતે થશે. તો એ મેનેજમેન્ટ ઉપર જ આપણે સ્પ્રે કરતા. મારું નામ અંકિત હરેશભાઈ અળપાણી, ગામ સાયરા, તાલુકો નખત્રાણા. મોબાઈલ નંબર 9725505376. હું આજે 8 વર્ષથી દાડમની ખેતી કરું છું અને મારા 14 એકડમાં દાડમ છે, જેમાં અત્યારે હાર્વેસ્ટિંગ વાળા આ 7 એકડનો પ્લોટ છે, જેમાં 2830 ઝાડ છે. મારે ફાઇલો ટીમથી મુલાકાત થઈ અને મારે પ્લોટ ઉપર ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યા પછી ડિફોલેશન મારો સ્ટેજ હતો ત્યારે ઓગસ્ટ 2023માં મારે ડિફોલેશન સ્ટેજ હતો અને અત્યારે ફરવરી 2024નું મારું હાર્વેસ્ટિંગ પ્લોટ ઉપર ચાલુ છે. તો મેં પૂરેપૂરો આપણે ડિવાઇસનો ઉપયોગ લીધો આના ઉપર. અને ફાઇલો ટીમ મારા પ્લોટ ઉપર આવી અને સોઇલ ને રૂટ ઝોન ચેક કર્યા અને તે આધારેથી મારે ડિવાઇસ મારા પ્લોટ ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. અને ત્યારથી કરીને અત્યાર સુધી હું વોટર મેનેજમેન્ટ જે છે એ પૂરેપૂરું ડિવાઇસ ઉપર ચાલે છે. પાણીના મેનેજમેન્ટમાં પહેલાં કન્સલ્ટ થ્રુ હતું ત્યારે કોઈ જાતનું ઇરિગેશનનું મેનેજમેન્ટ હતું જ નહીં, કે 3 દિવસે દેવું, 2 દિવસે દેવું કે 1 દિવસે દેવું. એનું મજા આવતી ત્યારે પાણી આપવાનું કહેતા કે ભાઈ 2.5 કલાક આપવું કે 2 કલાક આપવું કે 3 કલાક આપવું. આ ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યા પછી પાણીમાં બહુ સારામાં સારું મેનેજમેન્ટ થયું છે અને સારામાં સારું ફ્લાવરિંગ સ્ટેજમાં અમારે આનું રિઝલ્ટ મળ્યું છે. ફર્ટિગેશન અને ન્યુટ્રિશન મેનેજમેન્ટમાં મારે ફાઇલો ટીમે બહુ હેલ્પ કરી છે. અને મેં જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હતું ત્યારે લીફ એનાલિસિસ કરાવી, ફાઇલો ટીમથી કોન્ટેક્ટ કરી લીફ એનાલિસિસ કરાવ્યા પછી એના જે રિપોર્ટ છે એ આમાં એડ કરાવી એપમાં. અને ત્યારે એનું ફર્ટિલાઇઝર કે જે મેનેજમેન્ટ હોય એ આપણે પૂરેપૂરું આના ઉપર જ ચાલ્યું છે. તો એમાં ક્યારેક પહેલાં એવી રીતે થતું કે કન્સલ્ટ આવતા અને નાના ઝાડ હોય તો એટલું અને મોટા ઝાડ હોય તો એટલું જ ફર્ટિલાઇઝર આપવાનું કહેતા કે ભાઈ 3 કિલો આપો કે 1.5 કિલો આપો કે 2 કિલો આપો. તેમ આનમાં સચોટથી આપણે માહિતી મળે છે કે આનમાં આ ઝાડને આટલું જ આપણે ન્યુટ્રિશન જોઈએ છે, તો તેમાં ખાતરની બહુ બચત થઈ છે આનમાં, અને પાણીની બી બહુ સારી એવી બચત થઈ આનમાં એમ. અને ફ્લાવરિંગ સ્ટેજ ઉપર તો ફૂલ ફ્લેજ ઉપર જ ફ્લાવરિંગ આવ્યું હતું મારા પ્લોટ ઉપર. આ ફર્ટિગેશનમાં મારે શાઇનિંગ અને સાઇઝમાં બહુ ફરક છે અને આવો કલર, અને મેં અત્યાર સુધી દાડમ કરું છું તો આવો કલર મારે જોવા નથી મળ્યો કોઈ દાડા. ડિફોલેશનથી અત્યાર સુધી પેસ્ટ એન્ડ ડિસીઝ મેનેજમેન્ટમાં ફાઇલો ટીમ અને ફાઇલો ડિવાઇસે મારું બહુ મદદ કરી છે. પહેલાં શું છે કે મારે એની સચોટ માહિતી મળે કે ક્યારેક સ્પ્રે લેવો, કયા સમયે સ્પ્રે લેવો, કે છોડવો ક્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો એ ટાઈમે, અને હવાની ગતિ અને દિવસનો કેવી રીતે ઓલ્યું હોય એના ઉપરથી આપણે માહિતી મળતી કે આ ટાઈમે તમારો સ્પ્રે સારી રીતે થશે. તો એ મેનેજમેન્ટ ઉપર જ આપણે સ્પ્રે કરતા અને સ્પ્રેમાં કઈ ડિઝીઝ અને પેસ્ટ અત્યારે લાગતું હોય એ આપણે સચોટ કહી અને માહિતી લગાવતા. તો એના હિસાબેથી જ આપણે સ્પ્રે કરેલા છે બધા, અને સ્પ્રેમાં બહુ બધી બચત થઈ છે અત્યારે એમ ડિફોલેશનથી હાર્વેસ્ટ સુધી. મારા પ્લોટમાં અત્યારે 150 ગ્રામથી ઉપર જ ફળ છે બધા, અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે મારું. અને સાઇઝ અને કલર આ બહુ યુનિક આવ્યા છે આનમાં. 8 વર્ષથી દાડમ કરું છું પણ આવો કલર અને આવી શાઇનિંગ કોઈ દિવસ મારા પ્લોટ ઉપર દેખાવા નથી મળી આ સિઝન દરમિયાન. અને ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યા પછી બહુ હેલ્પ કરી છે.